કે આ 8 કોષ ગામની અંદર જેટલા પણ ગામડાઓ છે, જે ગામડાઓમાં તાજા જન્મેલા જે બાળકો હોય એનો નાશ કરી નાખો, એને મારી નાખો. પોતાના સેવકોને, રાક્ષસોને બધાને આજ્ઞા કરી. અને આ કાર્ય પૂતનાને પણ સોંપ્યું કે તું પણ જા, જે ગામડાની અંદર જે તાજા જન્મેલા બાળકો હોય એનો નાશ કરી નાખ. પૂતના ફરતી 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 ગોકુળમાં આવે છે. પણ પૂતનાએ પોતાના મૂળ રૂપનો ત્યાગ કરી અને સુંદર રૂપ, સુંદર શણગાર એ ધારણ કર્યા છે. ચોટલામાં મલ્લિકાના પુષ્પ શરીરને સુંદર શણગાર્યું છે. કોઈ ઓળખી શકે નહીં કે આ રાક્ષસી છે. ગોકુળની ગલીઓમાં ફરતી 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 મા યશોદાના ઘર પાસે આવી અને મા યશોદાના આંગણામાં આવી. બેન યશોદા, ઓ બેન યશોદા. યશોદા ઘરકામમાં પરવાયેલા હતા, બહાર આવ્યા. હા આવો બેન, કોણ છો? મને ન ઓળખી? હું આ લાલાની માસી છું. તમારે ઘરે આ ભગવાને જે દીકરો આપ્યો ને, મને બહુ આનંદ થયો. હું આ લાલાને જબલું દેવા માટે આવી છું. યશોદાએ પૂતનાને ઓળખી નહીં, પણ યશોદાને એમ થયું કે આ દૂરની કોઈ કદાચ મારી બેન હશે. અને અત્યારે તો જેમ આ લાલો આવ્યો છે એમ કેટલા લોકો એ જબલું દેવા માટે આવે છે. હવે કોણ, કયા સગા, શું કાંઈ ખબર પડતી નથી. પૂતનાને આવકાર આપ્યો. થોડી વાર થઈ, યશોદાને કામ છે એટલે યશોદાએ પૂતનાને કહ્યું, તમે લાલાને રમાડો, હું થોડું ઘરનું કામ પતાવી લઉં. પૂતનાને તો બસ એટલું જ જોતું હતું. પોતાના સ્તન ઉપર હળાહળ જે વિષ લગાવીને આવી છે, ઝેર ચોપડ્યું છે. પારણામાંથી લાલાને પોતાના ખોળામાં લીધા. લાલાએ આંખો બંધ કરી દીધી. આંખો મીચી ગયા. ભગવાન આંખો શા માટે મીચી ગયા? તો શાસ્ત્રકાર એમ કહે, સંતો એમ કહે કે જો ભગવાન પૂતના સામું જોવે ને, ભગવાન જો દ્રષ્ટિ આપે ને, દ્રષ્ટિ મિલન થાય ને, તો પૂતનાની બુદ્ધિ સુધરી જાય. પૂતના જે કાર્ય કરવા માટે આવી છે ને એ કાર્ય કરી ન શકે. અને ભગવાનને તો એ બધા કાર્યો કરાવવાના છે. એટલા માટે ભગવાન આંખો મીચી ગયા. પૂતનાએ પોતાના ખોળામાં લઈ પોતાના સ્તન ઉપર જે વિષ લગાવ્યું છે, તો લાલાને દૂધ પીવડાવવા માટે ખોળામાં લઈ અને જેવું દૂધ પીવડાવવા જાય, લાલો દૂધ પીવે છે. પણ થોડી વાર થઈને તો પૂતનાને એમ થયું કે જાણે આ બાળક મારા પ્રાણ ખેંચતો હોય. શરીરની એની બધી નસો તૂટવા લાગી. જાણે હમણાં મારા પ્રાણ લઈ લેશે, મારો જીવ લઈ લેશે, મારું મોત થઈ જશે. આવો અનુભવ પૂતનાને થવા લાગ્યો. પૂતના બાળકને કહે છે કે લાલા મને છોડી દે, છોડી દે, છોડી દે. લાલો મનમાં કહે છે કે હું જેને પકડું છું ને એને પછી છોડતો જ નથી. પૂતનાને એમ થયું કે આ લાલો મને છોડશે નહીં તો હું રાક્ષસી રૂપ ધારણ કરી અને આકાશ માર્ગે જાઉં અને ઉપરથી એ બાળકને ફેંકું તો એ મૃત્યુ પામશે. પૂતનાએ મૂળ રૂપ ધારણ કર્યું, આકાશ માર્ગે ગઈ, પણ લાલો હજી એને છોડતો નથી. પૂતનાના પ્રાણ ખેંચી લીધા, પૂતનાનો નાશ કરી નાખ્યો.
અને ત્યાર પછી લાલાએ એ પૂતનાને છોડી દીધી. પૂતનાનું શરીર, પૂતનાનું સબ એ ગોકુળમાં, ગોકુળથી બારે ધરતી ઉપર પડ્યું. ત્યાં જેટલા વૃક્ષ હતા એના ભાંગીને ભૂકો થઈ ગયો. કોઈને કાંઈ ખબર પડી નહીં, આ શું થયું, આ શું થયું. નંદ બાબા બધા ગોવાડિયાઓ જે કંસને કર આપવા માટે ગયા હતા એ પાછા વળ્યા. હવે આ બાજુ યશોદામાં પોતાના કાર્યમાંથી પરવારી અને જ્યાં પારણામાં જુએ તો માસીબાએ નહીં, માસીબાનો ભાણેજે નહીં. મારો લાલો ક્યાં ગયો, મારો લાલો ક્યાં ગયો, આકુળ વ્યાકુળ થઈ ગયા યશોદામાં. અને ભગવાન તો પૂતનાના શરીર ઉપર રમે છે. બધી ગોપીઓને બોલાવી, એ બેન આવો, દોડો દોડો, પારણામાં લાલો નથી, પારણામાં લાલો નથી. અને બધા શોધતા શોધતા જ્યાં ગામની બહાર આવે તો પૂતનાનું સબ પડ્યું છે અને એના ઉપર તો ભગવાન રમે છે. જલ્દી જલ્દી યશોદામાએ તેડી લીધા. ગોપીઓએ યશોદામાને કહ્યું કે બેન તમે ધ્યાન રાખો, માં આ રાક્ષસી આ લાલાને કાંઈક થઈ ગયું હોત તો. પછી તો ગોપીઓએ ગાયના પૂંછડાથી એ લાલા ઉપર અભિષેક કર્યો, ગૌમૂત્રનો અભિષેક કર્યો. નંદ બાબા ગોવાડિયાઓ કંસને કર આપી અને પાછા આવ્યા. જોયું તો પૂતનાનું સબ પડ્યું છે. ત્યાં કને વૃક્ષનો ભાંગીને ભૂકો થયેલો પડ્યો છે. નંદ બાબાને ખબર પડી કે આવી ઘટના બની. પૂતનાના શરીરને અગ્નિ સંસ્કાર કર્યો તો એમાંથી સુગંધી ધુમાડો નીકળ્યો. ભગવાને પૂતનાને માં જેવી ગતિ આપી છે. પૂતનાને મારી નહીં પણ પૂતનાને તારી. આવો ભગવાનનો દયાળુ સ્વભાવ છે. જે ભગવાનને મારવા માટે આવી હતી પણ ભગવાને એને તારી દીધી. ભગવાન વિચારે છે કે મેં એનું દૂધ પીધું, સ્તનપાન કર્યું તો એ મારી મા સમાન છે અને માને મુક્તિ આપવી એ મારી ફરજ છે. પૂતનાને મુક્તિ આપી છે. આ પૂતના કોણ હતી? બલિરાજાની બેન રત્નમાલિકા હતી. ભગવાન જ્યારે વામન રૂપ લઈ અને બલિરાજાના યજ્ઞમાં આવ્યા ત્યારે પૂતનાએ એ રત્નમાલિકાએ ભગવાનને જોયા. સુંદર બાળક, બટુક રૂપ જોઈ અને રત્નમાલિકા બલિરાજાની બેનને એમ થયું કેટલો સુંદર બાળક છે. એને એ બાળકને સ્તનપાન કરાવવાની ઈચ્છા થઈ, એને દૂધ પીવડાવવાની ઈચ્છા થઈ. અને ભગવાને જ્યારે વિરાટ રૂપ ધારણ કર્યું ને, જ્યારે બલિરાજાનું એ રત્નમાલિકાના ભાઈનું બધું રાજ્ય લઈ લીધું ને, ત્યારે રત્નમાલિકાને બહુ ગુસ્સો આવ્યો કે આવા બાળકને તો ઝેર આપીને મારી નાખવા જોઈએ. ભગવાને એની બંને ઈચ્છા પૂરી કરી. એનું સ્તનપાન પણ કર્યું અને ઝેર પણ પીધું. આવા ભગવાન દયાળુ છે. કૈલાસમાં શિવને ખબર પડી કે પરમાત્માએ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો છે, એટલે ભગવાન અવધૂત વેશ ધારણ કરી અને ગોકુળમાં આવ્યા. ભગવાન ભોળાનાથ કોઈ ઓળખી ન શકે એવું રૂપ ધારણ કર્યું. યશોદાના મહેલ પાસે આવ્યા અને યશોદા માની મહેલની બહાર દરવાજે ઊભા રહી ભિક્ષાંદેહી આમ કહીને ભગવાન ભોળાનાથ ઊભા રહ્યા. નથુદાન કવિએ આ હર અને હરિના, હરિ એટલે કૃષ્ણ ભગવાન અને હર એટલે શંકર ભગવાન, હર અને હરિના આ મિલનને
એક સુંદર પદની અંદર વર્ણવ્યો છે. ભગવાન ભોળાનાથના આવવાની માં યશોદાને ખબર પડી કે બહાર કોઈક જોગી, કોઈક સાધુ એ ભિક્ષા લેવા માટે આવ્યા છે. અને ત્યાં તો માં યશોદા ભિક્ષાનો થાળ લઈ અને ઘરના ઉંબરે આવ્યા, દરવાજે આવ્યા. કવિ કહે છે, હરિ ઓમ શિવ લહેરી ગંગ લહેરી ભોલેનાથ આયો. 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 કનૈયા સે મિલને આજ ભોલેનાથ આયો. કનૈયા સે મિલને આજ ભોલેનાથ આયો. ભગવાન ભોળાનાથનું સ્વરૂપ કેવું છે? કાંધે पे सर्प काल, गले में है रूंढ माल. कांधे पे सर्वकाल, गले में है रुद्रमाल. कांधे पे सर्प कांधे पे सर्प काल, गले में है रूंढ माल. गले में है रुद्रमाल. पहने वो मृग छाल, भभूति लगायो. पहने मृग छाल भभूति लगाए. शिव लहरी गंग लहरी भोलेनाथ आयो. शिव लहरी गंग लहरी भोलेनाथ आयो. कन्हैया से मिलने आज भोलेनाथ आयो. कन्हैया से मिलने आज भोलेनाथ आयो. जय हो भगवान भोળાનાથ લાલાના દર્શન કરવા માટે માં યશોદાના દ્વારે આવ્યા. શોભે ચંદ્ર તિલક ભાલ, નેત્ર લગે લાલ લાલ. चंद्र तिलक बाल હરિયો लाल. શોભે ચંદ્ર તિલક ભાલ, નેત્ર લગે લાલ લાલ. शोभे तिलक चंद्र बाल, नेत्र लगे लाल लाल. देखो तो सब द्वारपाल, नंद घेर जायो. देखत सब द्वारपाल, नंद घेर जायो. देखत सब द्वारपाल, नंद घेर जायो. देखत सब द्वारपाल, नंद घेर जायो. शिव लहरी गंग लहरी भोलेनाथ आयो. शिव लहरी गंग लहरी भोलेनाथ आयो. कन्हैया से मिलने आज भोलेनाथ आयो. कन्हैया को मिलने आज भोलेनाथ आयो. भगवान भोળાનાથ લાલાના દર્શન કરવા માટે ભિક્ષાન દેહી કહીને ઉભા રહ્યા. એને ભિક્ષા નથી જોતી, પણ એને તો ભગવાનના દર્શન કરવા છે. માં યશોદા આ સાધુને ભિક્ષા આપવા માટે હીરા મોતીનો થાળ ભર્યો છે. કારણ કે જ્યારથી ભગવાન પધાર્યા છે, લાલો માં યશોદાને ઘેર આવ્યા છે,